તમને પ્રસંગ કહું. ભીષ્મ ગંગાનો પુત્ર. વિચાર કરજો, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે 18 દિવસનું યુદ્ધ હાલ્યું ને, તેથી હાવામાં રથાવીને ઉભા રહ્યા. તેથી ભીષ્મ પિતા દુર્યોધનના પક્ષમાં છે, કૃષ્ણ પરમાત્મા અર્જુનના પક્ષમાં છે, પાંડવોના પક્ષમાં. ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તું જે પક્ષમાં હોય એ પક્ષ કોઈ હારે નહીં, મને ખબર છે, પણ એ કે મેં આનું અનાજ ખાધું છે એટલે એનો સેનાપતિ બન્યા વગર મારે છૂટકો નથી. તેથી કૃષ્ણ પરમાત્મા ના પાડે છે, દાદા મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાના નથી, આ તમારા ભાઈઓનો મામલો છે. એ તો કે હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર નથી ઉપાડવાના. ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યા કે તું હથિયાર ન ઉપાડતો આમાં કોની તાકાત હતી મને હરાવી શકે. વિચાર કરજો, ગંગાનો પુત્ર ભીષ્મ થઈ જામીન થાસી આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ. મોત આવે, યમના દૂત આવે ને એમને કહી દે કે વયો જા, 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો બાપુ મહાપુરુષ એને છેલ્લે બાળની પથારીમાં હોવું પડ્યું. આનું શું કરમ છે? આપણે કર્મની વાર્તાઓ કરી છે, શું કરમ? અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે દાદા પેટમાં કેટલો મેલ રાખવો છે તમારે? મારું ખાવશો, મારા રથ, મારા હથિયાર, મારા ભેગા અર્જુનને મારો એ તમારા ડાબા હાથનો ખેલ 4 દી થયા, હજી કાંઈ કરતા નથી. તમારો મેલ કેટલો? અને ભાઈ રૂવાડા સામ 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 ખડા થયા હો ભીષ્મ કે આ મને શું માનતો હોય છે. વિચાર કરજો, ભીષ્મ એટલે આવા મહાપુરુષોને પૂછો તો ખબર પડે. આ અમેરિકા ભારતની પૃથ્વીને લઈ જઈ, ત્યાં લઈ જઈ અને બાપુ આમ આપણી જમીનને લઈ જઈને અમેરિકા વાળા મેં સાંભળ્યું છે, અમેરિકા અહીંથી આપણી માટી લઈ જઈ, એની આમ માટી પોળી કરી અને એની માથે બે અને વૈજ્ઞાનિક સંશોધન કરે છે કે અત્યારે આ ભીષ્મની આવી વાતો આપણે સાંભળી છે ને, આવો ભીષ્મ તો અમેરિકા એવું કહે છે કે દુનિયામાં આપણે જે બોલ્યા હોય હવામાં શબ્દ કોઈની વિલન ન થાય, શબ્દ હોય એવડે સંશોધન કરે છે. જે ખરેખર સાચો ભીષ્મ હતો ને, બોલ્યો હતો ને, એના શબ્દો આજ અમેરિકા ગોતે છે. બાપુ ભીષ્મ કેવો હોય છે? ઈ વખતે ભીષ્મએ કીધું કે દુર્યોધન શાંતિ રાખ, કાલ હવારનો દીવ કેમ તે આસમાં પેલા કાલ નપાડવી પૃથ્વી કરી નાખું, પાંડવોને એવો નામ ન રહેવા દો. અને કૃષ્ણ પરમાત્મા ધ્રુજી ગયા. દાદાએ પ્રતિજ્ઞા કરી, કાલનું શું પરિણામ આવ્યું હવે મારા હાથની વાત નથી. રાતે વિચાર કરવા માંડ્યા હવે શું કરવું, કાલ શું નિર્ણય આવે. અને દ્રૌપદીને કીધું કે દાદા પાસે જઈને આશીર્વાદ લઈ આવો. અને બાપુ દ્રૌપદી પાસે ગયા ને, દ્રૌપદી ભીષ્મની પાસે. અહીંયા તો મર્યાદિત રહેવું પડે, મોટું મોટું દેખાતું નહોતું, પગે લાગ્યા. ભીષ્મએ કીધું કે ખંડ સૌભાગ્યવતી. અને પછી ખબર પડી કે આ તો દ્રૌપદી કહે છે, તમે તો કહેતા હતા કાલ પાંડવોને રહેવાનું હતું, તમે મને કહો છો ખંડ સૌભાગ્યવતી. ભીષ્મ સમજી ગયા કે આ બધા ખેલ કાળિયાના હોય, બીજા કોઈના ન હોય. મારા રામ, આ જો કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દે એવો ભીષ્મ. ચોથા દિવસના યુદ્ધમાં રાતે દિવસે જયારે ભીષ્મ આવું બોલ્યા ને, એ રાતે કૃષ્ણ પરમાત્માને નિંદર નથી આવતી. અને કુરુક્ષેત્રના મેદાનમાં વાયા હાથ રાખીને વિચાર કરે છે કે કાલનો નિર્ણય શું લેવો પડે. અને મેદાનમાં રખડતા હતા, અંજવાળી રાત હતી અને એક માં બેઠી છે સફેદ વસ્ત્રો પહેરી. અને અહીંયા જઈને વિચાર કરે છે કે અત્યારે આ બૈરું કોણ છે કે આ અંધારે મેદાનમાં. અને જઈને કીધું કે માં કોણ છો? અને આમ બાપુ જોગમાં ઉભી થઈ સફેદ વસ્ત્રો પહેરીને કીધું હું ગંગા છું, ભીષ્મની માં છું. હે કે અત્યારે માં તમે અહીંયા કેમ? કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને, વાગે નહીં, કાંટા કાંકરા વાગે નહીં, એટલે વીણવા આવીશું. કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દીધા. ભીષ્મ કહે છે કાલ પાંડવો રહેવા ન દઉં, માં કહે છે કે મારો દીકરો પડવાનો છે, આમાં સાચું શું? તમે આ અગરબત્તીઓ કરી છે ને, એને બાપુ ગાંડો કરી નાખ્યો. કેવો ભીષ્મ છે! અને રાતે સાવણીમાં આવીને અર્જુનને પાટું મારીને લગાડ્યો. ઈ કે ભીષ્મએ કીધું છે કાલ પાંડવોને રહેવાનું હતું, તમને હાર્યો હું ખાવે છે. ત્યાં સોલતો કે તમે તો જાગો છો ને, અમારે શું જાગીને કામ છે? હારો માણા આપણે હોપી દીધું હોય ને, કામ કોઈ દી ન બગડે.
અમારે શું જાગવાની જરૂર, તમે તો જાગો છો ને. અને આમ હામ બાપુ રથ આવ્યા ને, અને એ જ વખતે બાપુ કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધેલો કે કાલના યુદ્ધમાં શિખંડીની આગેવાની રાખવાની થાય. અર્જુન કહે છે શું અમે બંગડીયું પહેરી છે તે અમે શિખંડીની આગેવાની રાખી. ભીષ્મ કે ભાઈ હું કહું એમ કહીને ને બોલો દળે રમે એવું કરી નાખશે, કઈ નહીં વધવા દે, તું શું એને માનસ? તમારી આમાં એકેયની તાકાત નથી. અરે એની ક્યાં વાત કરે, હું એની સામે ન ઉભો રહી શકું. ઈ કૃષ્ણ બોલું છું, તને કહું છું કે કાલ શિખંડીને આગળ રાખજે. અને હામ બાપુ રથ આવ્યા ને, હવે આમ ભરત નારાયણ કોર કાઢે ભલે ઉલ્યા ભાણ વાડલ તુહારા ભામણા જેને મરણ લગે માળ એ રાખજે કસબો રાવો ઉગ્યો તું હરવણ ધારા ગયા જળાળ કિરણો વિડિયો પાથરવા આમાં રથ આવ્યા. અને આ બીજા કૃષ્ણ નો રથ જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા. તમારી જાતના બાયલાઓ આગળ રાખીને મારી સામે લડવા આવ્યા છો. અને હથિયાર મૂક્યા અને કૃષ્ણ કહે છે હવે માર કે પણ મૂકી દીધા. કે મૂક્યા એટલે તમારો મેળ પડશે, નકર અહીંયા કોઈનું કઈ નહીં આવે. અને ઈ બાબુ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા. અને ત્યાં કૃષ્ણ અને અર્જુન બે ગયા. અને ઈ જ વખતે માં ભગવતી બાબુ ગંગા પ્રગટ થયો. હું આ માવડીના હાથ જોડીને કહું છું બાપુ આવી માવડીઓ આ ધરતી ઉપર થઈ છે. એવડા મોટા ન થાવ તો કઈ નહીં, પણ તમારા ઘર પૂરતા તો બાપુ તમે એવા દીકરા શું કામ પેદા ન કરી શકો, એમ મારું કહેવું છે. તેથી માં અહીંયા પ્રગટ થઈ થયેલ ત્રાંબા જેવી આંખો અને કૃષ્ણની સામે નજર કરીને કીધું કે મધુસૂદન મારા દીકરાને દગો કરીને માર્યો ને તે અખિલ બ્રહ્માંડના માલિકને માં ભગવતી ગંગા કહે છે મારા દીકરાને તે દગો કરીને માર્યો ને. અર્જુન ની આગળ તે શિખંડી ને રાખ્યો હતો ને, પણ ઈ કદાચ શિખંડી ની જગ્યાએ તું ઉભો હોત ને તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આવા દગા કરીને તો ગાંડા ગમે એ મારી નાખે. તેની અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્માની આંખમાં આહુડા પડી ગયા. માં આ મારે કરવું પડે એવું હતું, કારણ કે અસત્યની સામે સત્યના વિજય માટે મારે આ ખેલ કરવા પડ્યા છે. કહેવાનો મારો અર્થ એ છે કે હારી જન્યતા વગર બાપુ હારા સંતાન કોઈ દી જિંદગીમાં ન થાય.